કે આ સમાચારો વિસ્તારથી નજર કરીએ. છોટાઉદેપુરમાં ભારે વરસાદથી નદીઓ ગાંડી થઈ. દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે છોટાઉદેપુરમાં વરસાદ ખાબક્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે છોટાઉદેપુરમાં સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. બફારા વચ્ચે વરસાદ તૂટી પડતા નદીઓમાં નવા નીર આવ્યા. છોટાઉદેપુરની સુક્તા નદીમાં ચોમાસાની માફક ઘોડાપૂર આવ્યું હતું. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદી ઓવરફ્લો થઈ. નવા નીર આવતા ભોરદલી ગામના આડબંધ પર લોકો એકત્ર થયા. ગરમી વચ્ચે ડેમમાં પાણી આવતા લોકો ખુશ થયા. અંબાજીના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. અંબાજી પંથકમાં વરસાદી વાતાવરણ છવાયું છે. વરસાદની એકાએક ધીમી ધારે થઈ શરૂઆત. 2 દિવસથી સતત ગરમીના ઉકળાટ હતો. ગરમીના ઉકળાટમાં પડેલા વરસાદથી આંશિક ગરમીથી રાહત મળી છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતોના જીવ પણ તાળવે ચોંટેલા જોવા મળ્યા. ધરતીપુત્રો થઈ જાવ તૈયાર. ગુજરાતમાં ગણતરીના દિવસોમાં ચોમાસું આવી પહોંચશે. ગુજરાતના ખેડૂતો ચોમાસાને વધાવવા માટે તૈયારી કરી લેજો. લાપસીના આંધણ મૂકવા પણ તૈયાર થઈ જજો, કેમ કે રૂમઝૂમ કરતું ચોમાસું ગણતરીના દિવસોમાં ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી મારશે. દેશમાં ચોમાસાએ શનિવારે દસ્તક દીધા બાદ ઝડપભેર મહારાષ્ટ્ર પહોંચી ગયું છે. શનિવારે કેરળ પહોંચ્યા બાદ એક જ દિવસમાં ચોમાસાની મોટી છલાંગ જોવા મળી. 15 દિવસ પહેલા જ ચોમાસું મહારાષ્ટ્ર પહોંચી ગયું. 3 દિવસમાં ચોમાસું મુંબઈ પહોંચવાની સંભાવના છે. એટલે કે ગુજરાતમાં પણ વહેલું ચોમાસું આવી શકે. હાલની સ્થિતિ મુજબ ગુજરાતથી હવે ચોમાસું 425 કિલોમીટર જ દૂર છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય છે, ત્યારે હવે ગુજરાતમાં પણ આગામી દિવસોમાં સમય કરતાં વહેલા ચોમાસું દસ્તક દે તો નવાઈ નહીં. કારણ કે આ વખતે સામાન્ય તારીખ કરતાં 8 દિવસ વહેલું ચોમાસું કેરળ સુધી પહોંચ્યું હતું. એક જ દિવસમાં કેરળ, કર્ણાટક, તમિલનાડુ, મિઝોરમમાં પણ ચોમાસું બેઠું હતું. હવે એક જ દિવસ બાદ તે મહારાષ્ટ્ર પણ પહોંચી ગયું છે. જો આ જ ગતિથી ચોમાસું આગળ વધશે તો ગમે ત્યારે ગુજરાતમાં પણ પહોંચી જશે. જેની વચ્ચે ગુજરાતમાં હજુ પ્રી મોન્સૂન એક્ટિવિટી અને વાવાઝોડાની અસરે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ માત્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ભારે પવન સાથે પડી શકે છે વરસાદ. તો સૌરાષ્ટ્રમાં વરસાદ નહીં પડે, પરંતુ 3 દિવસ થંડરસ્ટોર્મ एक्टिविटी જોવા મળશે. जो फोरकास्ट हमने गुजरात के लिए रखा है तो उसमें साउथ गुजरात रीजन में हमने हैवी रेन रखा है 3 दिन तक, और सौराष्ट्र में अभी हैवी रेन की उम्मीद नहीं है. जहाँ तक थंडरस्टॉर्म का सवाल है तो थंडरस्टॉर्म हमने अभी 4 दिन के लिए रखा है. सौराष्ट्र, कच्छ और गुजरात रीजन दोनों में रखा है. દ્વારકામાં દરિયો ગાંડોતુર બન્યો. 15-20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. ગુજરાત પરથી ભરે વાવાઝોડાનું સંકટ ટળ્યું હોય, પણ તોફાની વરસાદનો ખતરો યથાવત છે. જોકે સિસ્ટમના કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. દ્વારકાના સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો. ગોમતી ઘાટ પર 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. મોટી સંખ્યામાં ઘાટ પર સહેલાણીઓનો જમાવડો થયો. દરિયાના મોજા રેલિંગથી પણ ઘણા ઊંચા ઉછળી રહ્યા છે, ત્યારે સહેલાણીઓ તેમાં ભીંજાતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. દરિયામાં તૂતિંગ મોજા ઉછળતા હોવાથી સહેલાણીઓને સાવચેત કરાયા. ગોમતી ઘાટ પર ફાયરના જવાનો, સિક્યુરિટી ગાર્ડને તૈનાત કરવામાં આવ્યા. વલસાડનો દરિયો પણ ગાંડોતુર બન્યો હતો. વાવાઝોડાનું સંકટ તો ટળી ગયું, પણ ગુજરાતનો દરિયો હજી પણ તોફાની છે. દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ભારે પવનની સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી, જેને કારણે દરિયામાં આજે કરંટ જોવા મળી રહ્યો છે. સામાન્ય વરસાદની સરખામણીમાં વલસાડના દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયો જાણે ગાંડો બન્યો હોય તેમ કરંટના કારણે તૂતિંગ મોજા ઉછળી રહ્યા છે. વલસાડ જિલ્લામાં દરિયામાં કરંટને કારણે માછીમારોને સાવચેત કરાયા. તંત્રે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી. સલામતીના ભાગરૂપે માછીમારોએ પોતાની બોટને કિનારે લંગારી દીધી છે. તો સહેલાણીઓ પણ દરિયાથી દૂર રાખીને વાતાવરણમાં આવેલા પલટાનો આનંદ માણતા નજરે પડ્યા. આ તરફ દમણનો દરિયો તોફાની બન્યો. દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળ્યા. દરિયાદેવનું ડરાવણું સ્વરૂપ જોવા મળ્યું. તેમ છતાં દરિયાના તોફાની સ્વરૂપને જોવા મોટી સંખ્યામાં પર્યટકો પણ કિનારા પર જોવા મળ્યા. ઊંચા મોજા ઉછળી રહ્યા હોવા છતાં પણ અસંખ્ય પર્યટકો દરિયા કિનારે જોખમી અંતરે જોવા મળ્યા. દરિયામાંથી ઉછળતા પ્રચંડ મોજા કિનારાઓ વટાવી અને સી ફેસ રોડ પર આવ્યા હતા. આવા જોખમી માહોલમાં પર્યટકોને દરિયા કિનારેથી દૂર રહેવા સૂચના આપી. તેમ છતાં પર્યટકો આવા સૂચનાનું પાલન ન કર્યું અને અનાદર કરી પોતાના જીવને જોખમમાં મૂકી બાળકો સાથે દરિયા કિનારે જોવા મળ્યા. માંગરોળમાં વરસાદથી પાક નષ્ટ થતા ખેડૂતોએ પાકની કરી હોળી. આમાં માલ કે કઈ હાથમાં આવ્યો નથી, બરાબર, બધું હળી ગયું. આમાં ખેતરમાં રાખી હિંગું ખરી ગયું, બધી ઉગી ગયું. આખું જે બાજરી, તલ ને અડદ ને મગ બધીમાં નુકસાની ગઈ છે. 15 વીઘાના મગ છે, બધા અડદ ને બધું બગડી ગયું. મારા ગામમાં ફરતા આખા તાલુકામાં બગડી ગયું. વરસાદે પાકની પથારી ફેરવતા ખેડૂતોએ નષ્ટ કરેલા પાકની હોળી કરી. જૂનાગઢના માંગરોળમાં વરસાદે છપ્પર ફાડ કે તબાહી મચાવી ખેડૂતોએ આશા સાથે તલ, મગ, અડદ સહિતના પાકનું વાવેતર કર્યું હતું.
મહામૂલા પાકને મોટો કરવા માટે હજારોના ખર્ચે દવાઓનો છંટકાવ કર્યો, રાત દિવસ મહેનત કરી, પરંતુ વરસાદે ખેડૂતોની મહેનત પર એક ઝાટકે જ પાણી ફેરવી દીધું. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો ઝૂંટવાયો. વરસાદમાં તલ સહિતનો પાક બરબાદ થઈ જતા ખેડૂતોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો. એટલે ભારે હૈયે કોહવાઈ ગયેલો પાક ખેતરમાંથી કાઢી કચરામાં ફેંકી દીધો. અમુક પાકને સળગાવી દીધો. જે હાથે પાકને મોટો કર્યો તે જ હાથ પાક આગને હવાલે કર્યો. હવે ખેડૂતોને સરકાર મદદ કરે તેવી આશા છે. છોટાઉદેપુરમાં વરસાદે સર્જી તારાજી, ઘર કાટમાળમાં ફેરવાયું. પાક થઈ ગયો તબાહ, મકાનની છતના ઉડી ગયા પતરા, વૃક્ષોનું નીકળી ગયું નિકંદન, પ્રસંગોનો ઉડી ગયો મંડપ, બગડ્યો ભોજન સમારંભ, વીજપોલ થયા જમીનદોસ્ત, તૂટી પડી ઘરની છત. તારાજીના આ દ્રશ્યો છોટાઉદેપુરના છે. તોફાની પવન સાથે મિની વાવાઝોડું ફૂંકાતા ગરીબ વિસ્તારમાં બધું જ તહસ નહેસ થઈ ગયું. છોટાઉદેપુરના રાઠ વિસ્તારના ખડખડ, ખડકવાળા, મોટી સડલી, રંગપુર સહિતના ગામોમાં એવી તબાહી મચી કે સર્વનાશ થઈ ગયો. કોઈના ઘરની છત છીનવાઈ તો કોઈના લગ્નમાં વરસાદ અને વાવાઝોડું વિલન બન્યું તો કોઈના ખેતરોમાં ઝૂંપડીઓના પતરા ઉડી ગયા. પાક તો કંઈ બચ્યો નથી. મહાકાય તોતિંગ વૃક્ષો પણ વાવાઝોડા સામે ટકી ન શક્યા. એક ગરીબ ઘરની દીકરીના લગ્ન હતા, ત્યાં પણ વરસાદે કહેર મચાવ્યો. લગ્નના ભોજન સમારોહનો મંડપ ઉડી જતા મહેમાનો માટે બનાવેલું ભોજન પણ પલળી ગયું. મહેમાનોને ઘરમાં જ પુરાઈ રહેવું પડ્યું. મહામહેનતે ઊભા કરેલા આશિયાના તૂટી પડતા આદિવાસીઓ સમાજ મુશ્કેલીમાં મુકાયો. તંત્ર તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ કરી. ગુજરાતની વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણીના ફૂંકાયા બ્યુગલ, જામશે ત્રિપાંખીયો જંગ. ગુજરાતની ખાલી પડેલી વિસાવદર અને કડી વિધાનસભા બેઠક પર અંતે પેટા ચૂંટણીનો શંખનાદ થઈ ગયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચે બંને બેઠક માટે ચૂંટણી જાહેર કરી છે. બંને બેઠક પર 26 મેથી ચૂંટણી ફોર્મ ભરાવાની શરૂઆત થશે. 2 જૂન સુધીમાં ફોર્મ ભરી શકાશે. 3 જૂને ફોર્મ ચકાસણી થશે અને 5 જૂન સુધીમાં ફોર્મ પરત ખેંચવાનું રહેશે. 19મી જૂનના રોજ મતદાન થશે. 23મી જૂનના રોજ મતગણતરી થશે. વિસાવદર બેઠક પર પૂર્વ એમએલએ હર્ષદ રીબડિયાએ ભૂપત ભાયાણીની જીતને પડકારતી હાઈકોર્ટમાં કરેલી અરજી પરત ખેંચતા ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો હતો. આ બેઠક પર હવે 4 પક્ષ વચ્ચે જંગ જામશે. કેમ કે ચૂંટણી જાહેર થાય તે પહેલા જ વિસાવદર બેઠકના આપના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત થઈ ચૂકી છે. આ જાહેરાત સાથે જ કોંગ્રેસે પણ અલગથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. ઉપરાંત શક્કરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ લાલજી કોટડિયાના નામની જાહેરાત કરી છે. આથી ચૂંટણી સ્પર્ધા વધુ તીવ્ર બનવાની છે. ત્યારે હવે લેવા પાટીદારનો ગઢ કહેવાતી વિસાવદરની બેઠક પર જ્ઞાતિ ગણિતની વાત કરીએ તો વિસાવદરનું જ્ઞાતિ ગણિત કહી રહ્યું છે કે લેવા પાટીદાર 45.1% છે, દલિત 8.5%, કોળી 4.5%, મુસ્લિમ 3%, આહિર સમાજના લોકો 3%, પ્રજાપતિ 3% અને અન્ય જ્ઞાતિના મતદારો 32.9% છે. બીજી તરફ એસસી અનામત કડી વિધાનસભા બેઠકની પણ જો વાત કરીએ તો ત્યાં પણ પેટા ચૂંટણી થવાની છે. કડી ધારાસભ્ય કરસનસિંહ સોલંકીના નિધનથી બેઠક ખાલી છે. કડીમાં ગત ચૂંટણીમાં ભાજપે બાજી મારી હતી. આ બેઠક પર પણ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયા ટક્કર થવાની સંભાવના છે. અહીંના જ્ઞાતિ ગણિત પર નજર કરીએ તો પાટીદાર 23.8%, ઠાકોર ક્ષત્રિય 20.8%, દલિત 10.9%, મુસ્લિમ 10.1%, રબારી 4.6% અને અન્ય સમાજના લોકો 29.8% છે. ચૂંટણી જાહેર થતાં જ કોંગ્રેસે બંને બેઠક પર 4 નિરીક્ષકોની જાહેરાત કરી દીધી છે. જાહેરાત સાથે જ રાજકીય ગરમાવો શરૂ થયો છે. ત્રણેય પક્ષોએ જીતનો દાવો કર્યો છે.